પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે બે પર્વતોની વચ્ચે પ્રકૃતિના સાનિધ્યમાં હરગંગેશ્વર મહાદેવનું 5000 વર્ષ પુરાણું મંદિર આવેલું છે। એક લોકવાયકા મુજબ પાંડવોએ મંદિર બનાવ્યું હતું, જેના પુરાવા ગ્રંથોમાં પણ જોવા મળ્યા છે। અહીં 2003માં મંદિરની પાસે સરકાર દ્વારા ચેક ડેમ બનાવવામાં આવેલ છે, જે દર ચોમાસામાં ઓવરફ્લો થાય છે। સ્વામી દયાલપુરી મહારાજે જણાવ્યું હતું કે શિવજીનું 5000 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં શ્રાવણ માસ અને ધાર્મિક તહેવારોમાં લોકોની ભારે ભીડ જામે છે। પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિર દ્વારા બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। એ સિવાય દરરોજ બહારથી આવતા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ આપવામાં આવે છે। ચાલુ સારે વરસાદ અને પૂરના કારણે પાણી આવી જતા મંદિરની દિવાલ તૂટી જવા પામી હતી। श्री हरगंगेश्वर महादेव मंदिर अति प्राचीन मंदिर है। लोकवायका एवं है कि पांडवो जયારે वनवास काल में था ते दरमियान अहींया आ क्षेत्र में आवेला अने पांडवो द्वारा हरगंगेश्वर महादेव मंदिर की प्राण प्रतिष्ठा थयेली। एना पछी चंद्रावती नगर पर परमार राजवीनो राज हतो, एमणे पण आ मंदिरनो बहु विकास कर्यो। ते समयनो आ वाव ते समयनी छे અને ઘણા ભગ્ન વિશેષો એ સમયના મળે છે। હરગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે અને અરાવલી ગિરી પર્વતમાળાના વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સભર એકદમ સુંદર ક્ષેત્ર છે। અને અહીંયા સરસ નદી ચાલે છે, જે બાળારામ નદી જાય છે ત્યાંથી જ ઉદ્ગમ સ્થાન છે। આ જે પહાડ વિસ્તાર દેખાય છે બધા આથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે। આ નદીને કિનારે હરગંગેશ્વર મહાદેવ છે। હર એટલે શિવજી, ગંગા એટલે ગંગાને तट पर जे शिव है तेने हरगंगेश्वर महादेव मंदिर कहेवामां आवे छे। जो के समय सूचकतानी साथे ज मूंगा पशुओं अने लोकोने सलामत स्थळे खसेडी देवामां आव्या हता। અહીં દરરોજ આશરે 250 થી વધુ લોકોને ભોજન પ્રસાદ આપવાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે। કુદરતના સાનિધ્યમાં આવેલ આ મંદિર અને વાતાવરણથી નયનરમ્ય દ્રશ્યો નજરે ચડે છે। શ્રાવણ માસમાં કેટલાય ભક્તજનો અહીંયા બહારથી આવીને અહીંયા સેવા આરાધના કરે છે, બિલીપત્ર ચડાવે છે, સાથે સાથે ભગવાનની ईश्वर ने मारे ओम नमः शिवाय जप करे से ने तपस्या करे से। अहींया नित्य सवारने वहेली 8 वागे पूजा थाय छे। पूजा आरती पछी 8:30 થી 10 वागे सुधी शिवपुराणनी कथा चाले छे अने काफी भक्त अहींया सारो लाभ ले छे। दूरदराजना लोको जेम खास करके रजानो दिवस छे, तहेवारनो दिवस छे त्यारे लोको खूब होय छे, बहु संख्यामां लोको होय छे। श्रावण मास पवित्र मास छे, शिवजीनो मास छे अने बहु सरस वातावरण होय छे, चतुर्मास होय छे, वरसादनुं वातावरण होय छे। चारे बाजू प्रकृति वनराई खिलेली हो त्यारे भक्तों ने प्रकृति ने सानिध्य रहीने एवं हरगंगेश्वर महादेव मंदिर जेवा क्षेत्र में आवीने ईश्वर ने आराधना करवी जोईए। पोताने इष्टनी उपासना करवाथी माणस पवित्र बने छे, उज्जवल बने छे। आम पांडवो स्थापित हाथीदरा हरगंगेश्वर महादेव मंदिर लोकोमां अद्भुत आस्थानुं केन्द्र बनी रह्युं छे।